સાઈ રામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. સ્વાગત છે મારી ચેનલમાં. કરીબુ વેલકમ. કેમ છો બધા? મજામાં છો? જોતાં જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે. આ નાસ્તો માત્ર 15 મિનિટમાં બની જાય છે. જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવે અને ઝટપટ કંઈ બનાવવાનું હોય તો તમે આ નાસ્તો બનાવી શકો છો અને મહેમાનોને ખુશ પણ કરી શકો છો. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ 2 કાચા બટેટા લઈ લઈશું અને તેની આપણે છાલ કાઢી લઈશું. અહીંયા 2 કાચા બટેટાનો ઉપયોગ કરીને આપણે આ નાસ્તો બનાવવાનો છે. તો આપણે બટેટાની છાલ કાઢી લીધી છે. હવે આપણે તેને પાણીથી 2-3 પાણીથી સારી રીતના ધોઈ લઈશું. બટેટાને ધોઈ લીધા પછી આપણે એક પ્લેટ લઈ લઈશું. પાણીમાંથી આપણે બટેટાને લઈ લઈશું અને તેને આપણે નાના નાના પીસીસમાં કાપી લઈશું. 2 બટેટા લીધા છે તો આ બંને બટેટાને આપણે નાના નાના પીસીસમાં કાપી લઈશું. જેમ દેખાડ્યું છે તે પ્રમાણે કાપી લેવાના છે બટેટાને. જ્યારે આપણે આ પ્રોસેસ કરતા હોય ત્યારે બીજી બાજુ ગેસ ઉપર એક કઢાઈમાં પાણી ભરીને ગરમ કરવા મૂકી દેવું. તો આપણે બંને બટેટાને પીસીસમાં કાપી લીધા છે. તો ચલીએ આગળની પ્રોસેસ શરૂ કરીએ છીએ. ગેસ ઉપર આપણે જે પાણી ગરમ કરવા રાખ્યું હતું તે પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં બટેટાના જે પીસીસ કાપ્યા હતા ઝીણા ઝીણા તે પાણીમાં નાખશું અને આપણે તેને છે ને બહુ કાચા પણ નહીં અને બહુ પાકા પણ નહીં તેવા બાફી લઈશું. તેનાથી વધારે આપણે બાફવાના નથી આ બટેટાને. થોડી મિનિટ પછી તમે જોશો તો આપણા બટેટા કાચા અને પાકા બફાઈ ગયા છે. તો ગેસનો ફ્લેમ બંધ કરી નાખશું અને આપણે તેને કાણાવાળા ચારણામાં કાઢી લઈશું, જેથી તેમાં પાણી હોય તે નીકળી જશે. બટેટાનો ઉપયોગ કરીને તો ઘણી બધી વાનગીઓ બધા બનાવતા હોય છે, પણ મેં વિચાર્યું કે ચાલો આજે કંઈક અલગ વસ્તુ બનાવીએ બટેટાનો ઉપયોગ કરીને. તો તે માટે મેં આ રેસીપી તમારા લોકો સાથે શેર કરી રહી છું. બટેટા કાચા પાકા બફાઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આ બટેટાના પીસીસમાં જોઈતા પ્રમાણેના બધા મસાલા નાખશું. સૌપ્રથમ અહીંયા આપણે 2 ચમચી ક્રશ કરેલા મરચાંની પેસ્ટ નાખશું અને અડધું લીંબુ નીચવી લઈશું બટેટાની અંદર. 1 ચમચી લસણની પેસ્ટ અને અડધી ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી કસૂરી મેથી. થોડીક કોથમીર લઈ લઈશું અને તેને પણ આપણે ઝીણી ઝીણી કાપી લઈશું. સ્વાદ અનુસાર આપણે બ્લેક સોલ્ટ નાખશું, જેને સંચર કહેવામાં આવે છે. અડધી ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી આપણે પેરી પેરી મસાલો નાખશું અને 1 ચમચી આપણે તલ પણ નાખશું. અડધી ચમચી મરચાંનો પાવડર નાખશું અને 1 ચમચી સુગર નાખશું, ખાંડ, અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું. અહીંયા આપણે 3 ચમચી કોર્નફ્લોર નાખશું. બધા મસાલા, બટેટા અને કોર્નફ્લોરને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું. બટેટાને આપણે કાચા પાકા બાફ્યા છે અને તેમાં થોડું પાણી પણ રહી ગયું છે. તો આપણે જે મસાલા નાખશું તે તેની ઉપર સારી રીતના કોટ થઈ જશે બટેટા ઉપર. તો આપણું આ મિશ્રણ બનીને તૈયાર છે. તો ચાલીએ આગળની પ્રોસેસ શરૂ કરીએ. હાથમાં તેલ ચોપડી લઈશું અને બટેટાનું જે મિશ્રણ છે તેમાંથી થોડુંક આપણે પોષણ લઈ લઈશું અને ગોળ ગોળ ટીકી જેવો આકાર આપીને આપણે બધા મિશ્રણમાંથી ટીકી તૈયાર કરી નાખશું બટેટાની. તમે આ રેસીપી ઘરે ટ્રાય કરો તો અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી બનાવવામાં. તો જેટલું બી મિશ્રણ છે તેમાંથી આપણે ટીકી બનાવીને તૈયાર કરી લઈશું. તો
તો આપણી આ બટેટાની ટિક્કી બનીને તૈયાર છે. તો બધી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક ફ્રાય પેન ગેસ ઉપર ગરમ કરવા રાખી દઈશું અને તેમાં આપણે થોડુંક તેલ નાખીશું અને તેલ ગરમ થઈ જાય પછી આપણે જે ટિક્કી તૈયાર કરી હતી તે આપણે તેલમાં નાખીશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે તેને લાઇટ ગોલ્ડન બ્રાઉની થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. એક પછી એક ટિક્કી તેલમાં નાખ્યા પછી થોડી સેકન્ડ પછી આપણે તેને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ ફ્રાય કરી લઈશું. આવી રીતના પલટાવીને ઉપર નીચે કરતા જઈશું અને ટિક્કીને ફ્રાય કરતા જઈશું. જ્યારે લાઇટ ગોલ્ડન બ્રાઉની થઈ જશે ટિક્કી ત્યારે આપણે તેને તેલમાંથી કાઢી લઈશું અને કાનાવાળા ચાયનામાં રાખી દઈશું. તમે જોશો કે 2-3 મિનિટ પછી આપણી આ ટિક્કી ફ્રાય થઈને તૈયાર છે. તો હવે આપણે તેને ઓઇલમાંથી કાઢી લઈશું અને કાનાવાળા ચાયનામાં રાખી દઈશું જેથી વધારાનું તેલ નીકળી જાય. હવે બાકીની જે ટિક્કી બચી છે તેને પણ આવી રીતના આપણે ફ્રાય કરી લઈશું. ઓછા તેલમાં સારી રીતના ફ્રાય થઈ જાય છે. તો આપણે જેટલી પણ ટિક્કી બનાવી હતી તે બધી ટિક્કીને આપણે એક પછી એક તેલમાં તળી લઈશું. અને આપણે ટિક્કીમાં તલનો ઉપયોગ કર્યો છે તો તેથી દેખાવમાં પણ સારી દેખાય છે આપણી આ ટિક્કી બટેટાની. તમને મારી આજની આ રેસીપી ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને તમારા સગા સંબંધીઓને શેર પણ કરી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા અને બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી જ્યારે પણ હું નવા વિડીયો નાખું તો તમને નોટિફિકેશન મળી જાય. તો બધી ટિક્કી ફ્રાય થઈને તૈયાર છે. તો હવે આપણે એક પ્લેટમાં બધી ટિક્કીને આપણે ગોઠવી લઈશું અને આપણે આ જે ટિક્કી બનાવી છે તેને આપણે શેના સાથે ખાશું તો મેં અહીંયા ચીલી સોસ લીધો છે અને ટમાટો સોસ લીધો છે. તો આપણે જે ટિક્કી બનાવી છે તેને આપણે ચીલી સોસ અને ટોમાટો સોસ સાથે ખાશું. બહુ જ ખાવાની મજા આવે છે. તો તમે પણ બનાવો આવી રીતના ઘરે રેસીપી. ટાણ તો આપણે ટિક્કીને ગાર્નિશ કરશું કોથમીરીથી. તો આપણી આ ટિક્કી તૈયાર છે ખાવા માટે. તો તમે પણ એન્જોય કરો ઘરે બનાવીને બધાને ખવડાવો. તમે બચ્ચાઓના લંચ બોક્સમાં પણ તમે ભરી શકો છો. તો તમે જોઈ કેવી ફાઇન આપણી આ બટેટાની ટિક્કી થઈ છે. તો આપણે તેને ખાશું ટમેટા સોસ અને ચીલી સોસ સાથે. તમે ચટણી સાથે બી ખાઈ શકો છો અને ચાય સાથે પણ ખાઈ શકો છો. તો તમને કેવી લાગી રેસીપી જરૂરથી કહેજો અમને. ચાલો તો હું જાઉં છું. ફરીથી મળશું એક નવી રેસીપી સાથે અને એક નવા અનુભવ સાથે. બાય બાય. ક્વાહેરી. એન્જોય.